ગુડ મોર્નિંગ બાળકો. 7.10 ચાલી રહ્યું છે. માત્ર 3 જ દાખલા બાકી. 7.10 પત્યું એટલે આપણે રહેશે 7.11 સ્વાધ્યાય 7 અને કેટલાક ઉદાહરણ. ચેપ્ટર ઘણું બધું આપણે પતી ગયું છે. આમ કહીએ તો 75% ચેપ્ટર આપણું પૂર્ણ થઈ ચૂક્યું છે. બરાબર છે. ઘણી બધી મેથડ ભણ્યા, ઘણા બધા દાખલા ભણ્યા, બહુ સારી રીતે તમે તૈયાર કર્યું છે. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ છીએ. 7.10 નો 7મો દાખલો. 3 દાખલા બાકી હતા 7.10 7, 8 અને 9. ચાલો સ્ટાર્ટ કરીએ. જોઈને કદાચ આઈડિયા આવી જશે. ઇન્ટિગ્રેશન -1 to 1 dx upon x² + 2x + 5. કઈ મેથડ આવશે? પૂર્ણ વર્ગ વાળી રીત આવવાની છે. પૂર્ણ વર્ગ વાળી રીત આવશે તો અહીંયા આગળ પહેલું શોધવું પડશે આપણે પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે કે કેમ. તો છે. મધ્યમ પદ અંતિમ પદ આપણે શોધવું પડશે. તો અહીંયા આગળ લખું છું અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે તો અંતિમ પદ આપણને મળી ગયું 1. જે 5 છે એના બે ટુકડા પડીએ, એક ટુકડો 1 અને બીજો ટુકડો આવશે 4. તો I is equal to ઇન્ટિગ્રેશન -1 to 1 dx ના છેદમાં x² plus 2x plus 1 plus 4. તો I is equal to integration -1 to 1 dx ના છેદમાં x² plus 2x plus 1 એટલે મળ્યા x plus 1 આખાનો વર્ગ વત્તા 4 એટલે 2 નો વર્ગ 1 upon x² plus a². 1 upon x² plus a² સૂત્ર જાણીએ છે. 1 upon a tan inverse x upon a. તો અહીંયા આગળ સૂત્ર આવશે 1 upon a એટલે 1/2 tan inverse x upon a. બરાબર છે. અને લિમિટ મૂકી દો. લોઅર લિમિટ અહીંયા અપર લિમિટ -1 to 1. બહુ સહેલું. તો I is equal to અહીંયા આગળ મળશે 1/2. અપર લિમિટ હું એપ્લાય કરું તો tan ઇન્વર્સ જોતા રહેજો. અપર લિમિટ એટલે x ની જગ્યાએ મૂકવા પડશે 1. તો 1 + 1 2 અને 2/2 એટલે મળી ગયા 1 માઈનસ tan ઇન્વર્સ લોઅર લિમિટ x ની જગ્યાએ -1 તો -1 + 1 થઈ ગયા 0. હવે આપણે જાણીએ છે tan ઇન્વર્સ 0 ઓબવિયસ છે 0 અને tan ઇન્વર્સ 1 એટલે કે pi/4. તો 1/2 * pi/4 તો આપણો ફાઇનલ આન્સર મળ્યો I બરાબર pi/8. બરાબર છે. આ આપણો ફાઇનલ આન્સર છે. ચાલો એના પછીનો દાખલો લઈએ છે. અત્યારે આપણે 7મો દાખલો ગણી લીધો. હવે લઈએ છે આપણે 8મો દાખલો. એકંદરે સહેલો છે. 7.10 નો છે. રકમ કંઈક આવી છે. I બરાબર ઇન્ટિગ્રેશન 1 to 2 લિમિટ કઈ છે 1 to 2 અને કૌંસમાં 1 upon x minus 1 upon 2x² into e raised to 2x dx. e raised to 2x dx. જોઈન કદાચ એવો આઈડિયા આવે કે સર આ તો કદાચ પેલું સૂત્ર e raised to x કૌંસમાં fx વત્તા f'. પણ એ સૂત્રમાં મેં તમને ખાસ કહ્યું હતું કે e ની ઘાત કમ્પલસરી કઈ જોઈએ x જ. 2x ના ચાલે, x² ના ચાલે, x/2 ના ચાલે. સહગુણક પણ 1, ઘાત પણ 1, છેદ પણ 1. તો અહીં તો 2x છે. તો આપણે કામ કરીએ થોડુંક સરળ બનાવવા માટે. અહીંયા આગળ ધારી લઉં છું. ધારો કે 2x. ધારો કે 2x is equal to t. બરાબર છે. એટલે અહીંયા આગળ e ની ઘાત થઈ જશે t. વિકલન કરી દો 2 ગુણ્યા dx બરાબર dt. એટલે dx બરાબર અહીંયા આગળ આપણને મળશે dt/2. બરાબર. dx બરાબર શું મળે dt/2. હવે લિમિટ ચેન્જ કરી દઉં છું. બરાબર છે. તો અહીંયા આગળ x ની લિમિટ આપી છે 1 અને 2
તો જો x બરાબર 1 તો t બરાબર x ની જગ્યાએ 1 મૂકી દો તો 2 એકા 2 તો t ની કિંમત મળી 2 અને જો x બરાબર 2 તો t બરાબર x ની જગ્યાએ 2 તો t ની કિંમત મળી ગઈ 4 t ની કિંમત શું મળી 4 મળી હવે શું કરશો તો x બરાબર અહીંયા આગળ t/2 આવું તો મળી ગયું તો દરેકે જગ્યાએ જ્યાં x છે ત્યાં આગળ મૂકી દઈશ t/2 તો ઇન્ટિગ્રેશન 1 to 2 અહીંયા આગળ 1 upon x છે તો 1 upon t/2 minus 1 upon 2 into x square તો t square by 4 તો અહીંયા થઈ ગયા t square by 4 અહીંયા આવી ગયા e raised to t dt બે જશે અંશમાં અહીંયા 2 2 4 બરાબર છે dx ની જગ્યાએ પાછળ dt/2 છે dx ની જગ્યાએ dt/2 આ બગડો અંશમાં અહીંયા પણ બગડો અંશમાં તો I = integration 1 to 2 2/t minus 2 upon t square e raised to t dt/2 અહીંથી બગડો કોમન આ બગડા સાથે કેન્સલ થઈ જશે બગડો કોમન આ બગડા સાથે કેન્સલ બરાબર છે આ બગડો અહીંયા આગળ છે ધ્યાન રાખજો આ બે આની સાથે છે તો હવે બે કોમન એન્ડ કેન્સલ બરાબર છે લિમિટ આપણી 2 થી 4 છે લિમિટમાં આવી ભૂલ થઈ શકે છે એટલે એ પણ તમે ધ્યાન રાખજો લિમિટ કઈ છે આપણી 2 થી 4 આ નવી લિમિટ એટલે કે t ની લિમિટ બે કોમન કેન્સલ એટલે સંકલન મળ્યા 2 થી 4 1 upon t minus 1 upon t square e raised to t dt જો તો હવે 1 upon x નું વિકલન -1 upon x square છે જ જોડે તો e raised to x fx f dash x તો આન્સર આવશે e raised to x into fx તો અહીંયા આગળ લખી દો I બરાબર e raised to t into 1 upon t લિમિટ છે 2 થી 4 ચાલો સર અહીંયા આગળ ધ્યાન રાખજો તો હવે I બરાબર આપણને કઈ કહું મળે e raised to t ના છેદમાં t 2 થી 4 ચાલો પહેલા હું એપ્લાય કરું અપર લિમિટ પહેલા એપ્લાય કરું છું અપર લિમિટ એટલે અહીંયા આગળ મળ્યા e ની 4 ઘાત ના છેદમાં 4 માઈનસ લોઅર લિમિટ એટલે કે અહીંયા આગળ મળ્યા e નો વર્ગ ના છેદમાં 2 બરાબર છે અંશમાંથી e સ્ક્વેર કોમન છેદમાંથી 2 કોમન તો અહીંયા આગળ મળ્યા e સ્ક્વેર અહીંયા તો e સ્ક્વેર બાય 2 કોમન નીકળી જશે તો પહેલું પદ આપણને મળ્યું e સ્ક્વેર બાય 2 માઈનસ 1 હવે કૌંસમાં લસા લઈ લો તો I = e સ્ક્વેર બાય 2 અહીંયા આગળ આવશે e સ્ક્વેર માઈનસ 2 અહીંયા આગળ છેદનો બગડો આવે તો I બરાબર આન્સર મળ્યો e સ્ક્વેર કૌંસમાં e સ્ક્વેર માઈનસ 2 છેદમાં 2 જુ 4 બહુ સરસ દાખલો હતો બરાબર છે અહીંયા આગળ જોઈને આઈડિયા આવી જાય કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે પણ અમુક વખત એવો આઈડિયા નથી આવતો કે 2x બરાબર કંઈક ધારવાનું છે ચાલો બીજો એક દાખલો લઈ લઈએ એટલે કે સ્વાધ્યાય 7.10 નો છેલ્લો દાખલો છે 9મો દાખલો 10મો દાખલો આપણે કાલે ગણી ચૂક્યા છે રકમ આપણે કઈક આવી છે I બરાબર 1/3 to 1 કૌંસમાં x minus x³ whole raised to 1/3 ના છેદમાં x ની 4 ઘાત dx બહુ સ્ટાન્ડર્ડ દાખલો ઇન્ટિગ્રેશન 1/3 to 1 કૌંસમાં x minus x³ whole raised to 1/3 છેદમાં x ની 4 ઘાત જોઈના કદાચ એવું થાય સારું કન્ફ્યુઝન છે કશી આઈડિયા આવતો નથી ધ્યાન રાખો અહીં આગળ આવો બીજો એક દાખલો પણ છે આવો બીજો એક દાખલો આપણી જોડે ઉદાહરણમાં છે જોઈએ છે કેવી રીતે એમાં કામ કરવાનું છે અત્યારે આ દાખલો જોઈ લઈએ તો I = સંકલન 1/3 to 1 છેદમાં x ની 4 ઘાત રહેવા અંશમાં x³ વડે ગુણું છું અને x³ વડે ભાગી દઉં કૌંસની અંદર x³ વડે ગુણ x³ વડે ભાગ તો અહીંયા x ની 4 ઘાત તો ખરી હવે જોતા રહેજો અહીંયા આગળ કૌંસમાં
આ છે x માઈનસ x ક્યુબ x ની 3 ઘાત વડે ભાગ્યા અને અહીંયા આગળ x ની 3 ઘાત વડે ગુણી દીધા અને આખાની ઘાત છે 1/3 dx. ધ્યાન રાખજો ખાસ. હવે અહીંયા આગળ સ્પ્લિટ કરું અને x ની 3 ઘાત જોતા રહેજો. અહીંયા આગળ I બરાબર ઇન્ટિગ્રેશન 1/3 to 1 x ની જે 1/3 ઘાત છે હું આને અલગથી આપી દઉં અને આ આખાને 1/3 ઘાત રાખી મૂકું અને સાથે સાથે અહીંયા આગળ સ્પ્લિટ કરી દઉં એટલે પહેલું પદ મળ્યું x ની 3 ઘાત ની 1/3 ઘાત. અહીંયા સ્પ્લિટ કર્યા તો x ના છેદમાં x ક્યુબ મળ્યા 1/x² - 1 હોલ રેઝ ટુ 1/3 તો છે ના છેદમાં x ની 4 ઘાત dx. હવે આ બાજુ સેટ જોઈ લો તો I બરાબર ઇન્ટિગ્રેશન 1/3 to 3. હવે શું હતું x ની 3 ઘાત ની 1/3 ઘાત તો આગળ મળશે માત્ર x કૌંસમાં 1/x² - 1 હોલ રેઝ ટુ 1/3 ના છેદમાં x ની 4 ઘાત dx. બરાબર છે. બહુ સહેલો દાખલો થઈ ગયો. અંશ અને છેદ માં એક વખત x ને કેન્સલ કરું તો અહીંયા ઘાત મળી ગઈ 3. તો હવે આપણને I મળ્યા 1/3 to 1 અહીંયા 1/3 to 1 છે. બરાબર છે. અહીંયા આગળ આવશે અંશ એવો ને એવો 1/x² - 1 હોલ રેઝ ટુ 1/3 આખાના છેદમાં x ની 3 ઘાત dx. હવે જુઓ 1/x² નું વિકલન કદાચ યાદ હોય તો -2/x³ થાય તો અંશમાં જે કૌંસ છે એના બરાબર હું કંઈક ધારી લઉં છું. અહીંયા જે કૌંસ છે એના બરાબર હું કંઈક ધારી લઉં છું. જોતા રહેજો. તો ધારો કે 1/x² - 1 t. બરાબર છે. વિકલન કરી દઉં તો ઇમ્પ્લાઇઝ 1/x² નું વિકલન -2/x³ dx dt. તો આપણી જોડે dx/x³ તો છે -2 જશે છેદમાં તો એનો મતલબ અહીંયા આગળ મળ્યા dx/x³ -dt/2. જો હવે રકમ કેવી થઈ ગઈ તો આખો જે અંશ છે એ મળી ગયા સિમ્પલ t dx/x³ -dt/2. શું બાકી રહ્યું? લિમિટ ચેન્જ કરવાની. તો જોઈ લો અહીંયા આગળ જો x ની લિમિટ છે x 1/3 તો t બરાબર ખાસ x ની કિંમત 1/3 તો 1/3 નો વર્ગ 1/9 9 ગયા ઉપર તો 9 - 1 એટલે t મળી ગયા આપણને. હજુ આગળ x બીજા 1 છે x 1 તો t x ની જગ્યાએ 1 1/1 એટલે 1 -1 t ની કિંમત 0. તો હવે લિમિટ થશે 8 થી 0. તો I ઇન્ટિગ્રેશન a to 0 1/x² - 1 એની જગ્યાએ t તો અહીંયા મળી ગયા t⁻⁴ dx/x³ -dt/2 -1/2 સંકલનની બહાર -1/2 સંકલનની બહાર. હવે અહીંયા આગળ t⁻⁴ નું સંકલન t⁻⁴ નું સંકલન શું થશે? એક ઘાત વધશે તો t⁻⁴ + 1 તો t⁻⁴/3 લિમિટ 8 થી 0 હજુ છેદમાં 4/3 ખરા. બરાબર છે. 3 જશે ઉપર તો I -3/4 = 8. અપર લિમિટ t ની જગ્યાએ અપર લિમિટ 0 માઈનસ લોઅર લિમિટ તો 8 ની ઘાત થશે 4/3. હવે જુઓ શું કરવાનું છે. દાખલો સરળ છે. તો I -3/8 અહીંયા -8 2 ની 3 ઘાત 8 એટલે 2 ની 3 ઘાત તો 3 3 કેન્સલ 2 ની 4 ઘાત એટલે મળશે 16. 2 ની 4 ઘાત કેટલા મળ્યા? 16. બરાબર છે. એટલે અહીંયા આગળ માઈનસ માઈનસ પ્લસ આવી જશે તો I બરાબર 8 દુ 16 તો આન્સર માઈનસ માઈનસ પ્લસ I બરાબર 6. બરાબર છે. દાખલો એકંદરે ઘણો સારો છે અને સહેલો પણ છે.
બરાબર છે અહીંયા આગળ 1/3 + 1 4/3 છેદમાં 4/3 3 અંશમાં 4 દુ 8 ઓકે દાખલો અહીંયા આગળ આપણો પૂરો થઈ ગયો બહુ સારો દાખલો હજુ એકાદ દાખલો જોઈ લઈએ ચાલો બાળકો વધુ આગળ 7.10 પૂર્ણ થઈ ચૂક્યું છે 7.10 પૂર્ણ થઈ ચૂક્યું અને એક હમણાં છેલ્લો દાખલો ગણ્યો ઇન્ટિગ્રેશન 1/3 to 1 કૌંસમાં x - x³ હોલ રેઝ ટુ 1/3 upon x⁴ dx ક્યાંય પણ મિસ્ટેક દેખાય મને WhatsApp કરો ફોન કરો બરાબર છે ખાસ એ દાખલામાં તમારે ધ્યાન રાખવાનું છે ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ છે જાણી જોઈને તકલીફ કરેલી છે ભૂલ મને મોકલજો ઓકે ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો આગળનો દાખલો લઈએ છે ઉદાહરણ 39 બહુ જ સ્ટાન્ડર્ડ ઉદાહરણ સંકલન x ની 4 ના છેદમાં x - 1 * x² + 1 કેવી રીતે અહીંયા કામ કરીશું બહુ સારો દાખલો છે તો પહેલા અહીંયા આગળ એક કામ કરીએ ઉપર અંશમાં એક બાદ કરું અને એક ઉમેરી દઉં છું જો શું થાય છે બરાબર છે અંશમાં એક બાદ કરીએ એક ઉમેરીએ તો ઇન્ટિગ્રેશન x ની 4 ઘાત ઓછા 1 વત્તા 1 ના છેદમાં x - 1 x² + 1 dx શું કરીશું સ્પ્લિટ કરી દો બરાબર છે સ્પ્લિટ કરી દઈએ તો I = ઇન્ટિગ્રેશન અહીંયા મળ્યા x ની 4 ઘાત ઓછા 1 ના છેદમાં x - 1 * x² + 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x - 1 * x² + 1 ધ્યાન રાખજો અનિયત સંકલનનો દાખલો છે અનિયત સંકલનનો દાખલો છે ચાલો અહીંયા આગળ જુઓ અંશમાં x ની 4 ઘાત ઓછા 1 ના અવયવ પાડી દો અંશમાં x ની 4 ઘાત ઓછા 1 ના અવયવ પાડી દો તો અવયવ પડશે x² -1 બીજા કૌંસમાં x² + 1 ના છેદમાં x - 1 x² + 1 dx પ્લસ આને કહી દઉં છું I1 ઓકે આને શું કહી દઈએ છીએ આપણે I1 જો x² + 1 કેન્સલ હજુ અંશમાં જો x² - 1 તો એના પાછા બે અવયવ પડશે x - 1 * બીજો અવયવ x + 1 x - 1 કેન્સલ તો I = અહીંયા મળી ગયા ઇન્ટિગ્રેશન x + 1 dx પ્લસ I1 સંકલન સાથે કરીએ આ બહુ સરસ સ્વરૂપ મળી ગયું આનું સંકલન થાય x² અને એકડાનું સંકલન થશે x હવે વાત કરીએ I1 ની જોતા રહેજો ખાસ તો હવે I1 બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x - 1 * x² + 1 આંશિક અપૂર્ણાંકની રીત છે બાળકો બરાબર છે કેવી રીતે કામ કરવાનું જો તો હવે એકના છેદમાં એક સરળ અવયવ છે બીજા અવયવની અંદર વર્ગ છે તો આને લખીશું a/x - 1 વત્તા અહીંયા આગળ આવશે bx વત્તા c ના છેદમાં x² + 1 શું કરવાનું છે લસા લેવાનું છે તો લસા લઈ લઈએ લસા કેટલો છે x - 1 ગુણ્યા x² + 1 આ બાજુ તો 1 a ની સાથે ગુણાશે x² + 1 વત્તા bx વત્તા c ની સાથે ગુણાશે x - 1 રિઝલ્ટ હવે જો અહીંયા આગળ x ની શક્ય કિંમત મળશે અહીંયા આગળ +1 એ +1 મૂકીશું તો a b c પૈકી કોઈ એક જ આપણને મળવાનો છે તો બીજા અનનોન માટે બરાબર છે સહગુણકો ભેગા કરવા પડશે આવી મેથડ ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે જો અહીંયા આગળ સહગુણકો ભેગા કરું છું 1 as it is a into
x સ્ક્વેર પ્લસ 1. હવે શું bx વત્તા c છે એને x માઈનસ 1 સાથે ગુણું છું તો પહેલા bx વત્તા c નો ગુણાકાર x સાથે એટલે અહીંયા આગળ થશે વત્તા bx સ્ક્વેર વત્તા બરાબર છે c વત્તા c x સોરી bx ને x સાથે ગુણ્યા bx સ્ક્વેર c ને x સાથે ગુણ્યા cx. હવે માઈનસ 1 સાથે ગુણાકાર તો બંને ટર્મ આવશે માઈનસ x સ્ક્વેર ના સહગુણક ભેગા કરું છું જોઈ લેજો તો અહીંયાથી a અહીંયાથી b તો a વત્તા b ગુણ્યા x નો વર્ગ. x ના સહગુણક આ બંનેમાંથી x કોમન તો કૌંસમાં c માઈનસ b ગુણ્યા x a ગુણ્યા 1 એટલે a અને બીજું અચળ પદ આવશે માઈનસ c. થઈ ગયું. હવે x ની શક્ય કિંમત તો જે લસા લીધો છે ને બરાબર 0 લો તો લસા કયો તો x 1 ગુણ્યા x સ્ક્વેર પ્લસ 1 પણ x સ્ક્વેર પ્લસ 1 ક્યારેય 0 થવાના નથી તો ઓબવિયસ છે x 1 બરાબર 0 તો x ની શક્ય કિંમત મળી ગઈ 1 તો હવે x બરાબર 1 તો સમીકરણ 1 ઇમ્પ્લાય સમીકરણ 1 છે x ની જગ્યાએ 1 મૂકી દો આ બાજુ તો 1 છે જ અહીંયા આગળ બીજા ટર્મમાં x ની જગ્યાએ 1 મૂકો તો એ ટર્મ 0 અને આગળ મૂકશો તો a કૌંસમાં 1 નો વર્ગ 1 વત્તા 1 થાય 2 જશે છેદમાં તો a ની કિંમત મળી ગઈ આપણને 1/2 બરાબર છે 1/2 મળી ગયા. આગળ વાત કરીએ છે b અને c હજુ શોધવાના બાકી છે. હવે અહીંયા આગળ x સ્ક્વેર નો સહગુણક a વત્તા b અહીંયા આગળ x સ્ક્વેર નો સહગુણક છે જ નહીં એટલે કે 0 તો હવે a વત્તા b બરાબર 0 તો એનો મતલબ b બરાબર થશે -a તો અહીંયા આગળ આવી ગયા b ની કિંમત -1/2. હવે અચળ પદ કમ્પેર કરો a c કા તો x નો સહગુણક એ સરળ રહેશે x નો સહગુણક c b અહીંયા x નો સહગુણક પાછો છે જ નહીં તો આના બરાબર ધારી લો 0 એટલે કે 0 આવશે. b આપણે જાણીએ છીએ અહીંયા થાય b બરાબર c તો b તો -1/2 છે તો c પણ થઈ ગયા -1/2. ચાલો a b c બધું જ મળી ગયું કિંમતો મૂકી દઈએ બરાબર છે i1 ની અંદર એટલે કે રિઝલ્ટ આપણે આને કહી દઈએ રિઝલ્ટ નંબર 2 તો therefore 2 implies i1 બરાબર ઇન્ટિગ્રેશન હવે લખીશું a ના છેદમાં x 1 a એટલે 1/2 ના છેદમાં x 1 વત્તા bx વત્તા c b એટલે -1/2x અને c એટલે -1/2 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 dx અલગ અલગ બધાને હું કરી દઉં છું જોતા રહેજો. તો i1 બરાબર 1/2 આવી ગયા સંકલનની બહાર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x 1 અહીંયા આગળ સ્પ્લિટ કરીએ તો -1/2 ઇન્ટિગ્રેશન x ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 અહીંયા પણ -1/2 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x સ્ક્વેર પ્લસ જોતા રહે આનું સંકલન સહેલું છે log અહીંયા આગળ પણ સહેલું છે 1/x² + a² તો tan ઇન્વર્સ અહીંયા આગળ થશે જો છેદનું વિકલન 2x તો અહીંયા આગળ 2 વડે ગુણો 2 વડે ભાગો તો therefore i1 = 1/2 ઇન્ટિગ્રેશન dx / x - 1 2 વડે ભાગ્યા 4 થઈ ગયા 2 વડે ગુણ્યા 2x / x² + 1 -1/2 ઇન્ટિગ્રેશન dx / x² + 1 તો આપણને i આવો કંઈક મળી ગયો i1. હવે i આપણે જાણીએ છીએ એને કહી દઉં છું સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 3 માં પહેલું પદ તો સરસ છે i1 ની કિંમત મૂકી દઉં છું બરાબર છે તો therefore 3 implies લખું છું i = integration x + 1 dx + i1 તો therefore i = integration x + 1 dx i1 આખું ઉપર લખેલું છે તો 1/2 integration dx / x - 1
-1/4 integration 2x upon x square plus 1 -1/2 integration dx upon x square plus 1. ચાલો છેલ્લું સ્ટેપ, બરાબર, છેલ્લું સ્ટેપ ખાલી સંકલન કરવાનું બાકી છે. જોઈ લઈએ. તો I is equal to x નું સંકલન જાણીએ છે x²/2, એકડાનું સંકલન x, બરાબર છે. પછીનું પદ છે 1/2 1 upon x - 1, તો સંકલન જાણીએ છે log માનાંકમાં x - 1. પછી -1/4 તો છે જ, તો અહીંયા આગળ શું છે 2x upon x² + 1 એટલે f' upon fx, તો log x² + 1 માનાંકની જરૂર નથી, x² + 1 હંમેશા ધન જ હોય, અને -1/2 અને -1/2 બરાબર છે 1 upon x² + a², તો 1 upon a તરીકે એકડો જ છે, તો tan inverse x + c. અહીંયા આગળ આપણો દાખલો આ પૂરો થઈ ગયો આજના લેક્ચરમાં. અહીંયા સુધી આપણે રાખીએ છીએ, પણ છેલ્લો દાખલો જે છે આ 39મો દાખલો બહુ જ સારો, અમુક વખતે 4 માર્કમાં પૂછે છે. કેટલા માર્ક? 4 માર્ક્સ, બરાબર છે. 4 માર્ક્સમાં પૂછે છે આ દાખલો. આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ, બરાબર છે. બીજું બધું કાલના લેક્ચરમાં. ઓકે.